નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સુપરફાસ્ટ સમાચાર જોઈએ તે પહેલા ઘણા મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતવાસીઓ માટે એક સારા સમાચાર છે। 41,000 મિલકતનું પાણી બિલમાં વ્યાજ માફ થશે। રૂપિયા 27.85 કરોડનું વ્યાજ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 30 જૂન સુધીમાં પાણીનું બિલ ભરનારને ફાયદો થશે। સુરત મનપાની સ્થાયી સમિતિનો આ નિર્ણય છે। કરદાતાઓને 100% વ્યાજમાંથી મુક્તિ અપાશે। 35,536 રહેણાંક મિલકતમાં બાકી વ્યાજ 17.29 કરોડમાં, 30 ધાર્મિક મિલકતમાં બાકી છે વ્યાજ રૂપિયા 26,000, બિન રહેણાંક મિલકતમાં બાકી છે વ્યાજ રૂપિયા 10.55 કરોડ, જેને લઈને હવે સરકારે પ્રશાસને નિર્ણય કર્યો છે, જેમાં 41,000 મિલકતોનું પાણી બિલમાં વ્યાજ થશે માફ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જે આઝમ, સુરતીઓ માટે સારા સમાચાર કહી શકાય, કારણ કે પાણી બિલમાં જે વ્યાજ છે તે માફ થશે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં 24 કલાક યોજના અંતર્ગત પાણીના મીટરના માધ્યમથી પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે। મીટર રીડિંગ અને બિલ ઇસ્યુ કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે, જ્યારે કેટલાક ઝોનમાં સુરત મનપા દ્વારા જ આ કામગીરી કરવામાં આવતી હોય છે। જે ઝોનમાં એજન્સીના કામ સોંપવામાં આવ્યું હતું તે ઝોનમાં છેલ્લા 10 થી વધુ મહિનાથી પાણીનું બિલ કનેક્શન ધારકોને પહોંચાડવામાં આવ્યું ન હતું, જેના કારણે વિવાદ સર્જાયો હતો અને હવે આખરે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે 41,000 મિલકતોનું પાણીનું વ્યાજનું જે બિલ છે 27.85 લાખ છે માફ કરવાનો નિર્ણય સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય બજેટની બેઠકમાં શાસકોએ નિર્ણય લીધો છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।